ધોરાજી ઉપલેટાની મેઇન પોસ્ટ ઓફિસ ધોરાજી ખાતે આજે આ મેઇન પોસ્ટ ઓફિસને 170 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે ધોરાજી ઉપલેટા પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમની અંદર બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું। વાત કરવામાં આવે તો આજ રોજ પોસ્ટ ઓફિસને 170 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આ પોસ્ટ ઓફિસ દ્વારા સર્વપ્રથમવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરાજી અને ઉપલેટા સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી ખાતે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજીના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનોના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટાના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમજ સ્ટાફગણ હાજર રહી અને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરવામાં આવેલું, જેમાં અંદાજે 45 થી 50 જેટલી બ્લડ એકત્રિત થયું હતું। જેતપુર નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને આ બ્લડ સમર્પિત કરવામાં આવ્યું હતું। વિપુલ ધામીચાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ઉપલેટા। जय हिंद। हूँ कासिम थारियाणी, सब डिविजनल इंस्पेक्टर धोराजी सब डिविजन। आज रोज आपणे धोराजी एमडी खाते जी पोस्टल डिपार्टमेंटना 170 वर्ष पूर्ण थई रह्या छे एनी उपलक्ष्यमां आजे आपणे महारक्तदाननुं केम्पनुं आयोजन धोराजी एमडी खाते राखेलुं छे, जेमां आपणा धोराजीना पोस्टलना स्टाफ तथा उपलेटा एमडीजीना पोस्टलना स्टाफ जे लोकोए रक्तदान आपीने आपणी आ जे प्रोग्राम आयोजनने बहु सुवर्ण बनाव्युं छे तथा अपनी धोराजीनी अवाम पछा उपलेटानी अवाम ए लोकोए भी रक्तदान आपी ने आपणो जे आ प्रोग्राम छे सफल बनाव्यो छे ए बदल हूँ ए बधानो खूब खूब अभिनंदन आपું છું, एक शुभेच्छा पाठवुं છું। ने आ जे एक कहेवत छे रक्तदान ए महायोगदान, आ बहु मोटुं काम छे ने आ ज रीतना आपणो जे सिलसिलो छे ए जळवाई रहे। आपणो फर्स्ट टाइम छे पोस्टल डिपार्टमेंटमां पहलो प्रयोग छे, आ ज रीतना आपणो जे आ प्रयोग छे आवता दिवसों में जळवाई रहे ने आना करता भी बहु संख्या में पब्लिक आवे एवी हूँ शुभेच्छा पाठवुं छुं। थैंक्स फॉर एवरीबडी। आ देश आजाद थयो ए पहला 170 वर्ष पहला आ देशना लोकोने संदेशा व्यवहारનું माध्यम એટલે પોસ્ટ ઓફિસની સ્થાપના 170 વર્ષ આજે પૂર્ણ થાય છે। આ દેશની અંદર લોકોને સંદેશા વ્યવહારનું એકમાત્ર સાધન જો કોઈ હતું તો એ પોસ્ટ ઓફિસ હતી। આજે ધોરાજી પોસ્ટ ઓફિસના સ્ટાફે દેશમાં પ્રથમ વખત 170 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં રક્તદાન ધોરાજીના લોકોએ કર્યું છે। હું પોસ્ટ ઓફિસના અધિકારીશ્રીઓ અને રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। નમસ્કાર, હું કે શુક્લા, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ગોંડલ ડિવિઝન। આજે તારીખ 1/10/2023ના રોજ ભારતીય ટપાલ ખાતાના 170 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધોરાજી અને ઉપલેટાની સબ પોસ્ટ ઓફિસના સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી મુકામ ખાતે બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ધોરાજીની ઘણી બધી આગેવાન જે સામાજિક સેવાકીય સંસ્થાઓ છે તેમના આગેવાનોએ ખૂબ સહકાર આપેલો છે। ધોરાજીની જનતાએ પણ ખૂબ સહકાર આપેલો છે। આશરે 2 કલાકના સમયગાળામાં લગભગ 45 બ્લડની બોટલ ડોનેટ થઈ ચૂકેલી છે અને 50નો આંકડો પણ પસાર કરશે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધોરાજી અને ઉપલેટાનો જે પોસ્ટ ઓફિસનો સ્ટાફ છે તેમજ ધોરાજીની સેવાકીય સંસ્થાઓ છે તેમણે ખૂબ જ સહકાર આપેલો છે। સાથોસાથ આ જે બ્લડ ડોનેટ થશે તે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ જેતપુર દ્વારા આયોજન કરવામાં આવેલું છે, તેમણે પણ ખૂબ જ સહકાર આપ્યો છે અને જરૂરિયાતમંદ લોકોને પણ આ બ્લડ ડોનેટ જે કરવામાં આવેલું છે તેમના દ્વારા તેમને લાભ પહોંચાડવામાં આવશે। અને એ સંદર્ભે હું દરેક આમાં સક્રિયતાથી સહભાગિતા મેળવનાર વ્યક્તિઓને, અમારા સ્ટાફને અને સામાજિક સંસ્થાના આગેવાનોનો હું ખૂબ જ દિલથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।